જય માતાજી મિત્રો, કેમ છો મિત્રો? ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો આપણે અત્યારે આવી ગયા છીએ રિવરફ્રન્ટ અમદાવાદમાં અને આજથી શરૂ થવા જઈ રહ્યો છે ધ ફ્લાવર શો 2025. જેવી રીતે તમે મારી પાછળ જોઈ શકો છો. પહેલાં જો અત્યારે હું છે ને ગયો નથી અંદર અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ટિકિટ બારીને ટિકિટ કાઉન્ટરમાં પ્રાઇસ ને એ બધી વસ્તુ પૂછવા માટે. ચાલો જઈએ, ટિકિટ લઈએ, તમને પ્રાઇસ ને બધું બતાડીએ. અને જે લોકો નવા ચેનલ ઉપર આવીએ મહેરબાની કરીને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો જઈએ અંદર ફ્લાવર શોમાં. હા તો ગાઈઝ, હવે આપણી એન્ટ્રી થઈ ગઈ છે. હવે એન્ટ્રી થઈ ગયા પછી છે ને હવે આપણે ટિકિટ પ્રાઇસની વાત કરીએ તો ટિકિટ ચાર્જિસ છે ને આ વખતે ફૂલ વધારી દીધા છે. વીકેન્ડ્સમાં છે ને ટિકિટ પ્રાઇસીસ છે 100 રૂપિયા અને વીકડેઝમાં ટિકિટ પ્રાઇસીસ છે 70 રૂપિયા અને વીકેન્ડ્સમાં પ્રાઇસીસ છે 100 રૂપિયા. એટલે જ્યારે તમે આ વિડીયો જોઈને આ ફ્લાવર શોમાં આવશો ને ત્યારે તમારા પ્રાઇસ 100 રૂપિયા થઈ ગયા છે. તો ચાલો જઈએ અંદર અને તમને દેખાડીએ કે અંદર કેવી વસ્તુ છે. અને તમે એન્ટ્રી લ્યો ને તો તમે ગેટ નંબર 2 થી એન્ટ્રી લઈ જાઓ. અમે તો 1 નંબરથી એન્ટ્રી લઈ લીધી છે. ચાલો જઈએ અંદર. હા તો એન્ટર થતાની સાથે જો તમારું આવું સરસ ફુવારાથી સ્વાગત થશે. અને જો આજે પહેલો દિવસ હોવા છતાં પણ જોઈ લો ફૂલ પબ્લિક છે. અત્યારે આપણે છે ને ઊંધી સાઈડથી એન્ટર થઈ ગયા છીએ. એટલે જો આ વખતે સ્ટાર્ટિંગમાં તમને આવી રીતે દેખાશે, જોઈ લો. ત્યારે આપણે એન્ટર થઈ ગયા. જો હવે હું તમને છે ને એક સરસ મજાના નજારા દેખાડું જેમાં તમને જોઈને મોજ જ આવશે. જો અહીંથી ચાલુ થાય છે સારા ફ્લાવર શોના દ્રશ્યો 2025ના. જો આવી રીતે તમે વચ્ચે એક આખું સરસ મજાનું દ્રશ્ય આવશે જેમાં તમે વોક કરીને જઈ શકશો. અને જો સામે ફુવારા અને બધી વસ્તુ છે. જો સરસ મજાના નજારા જો તમને અહીંયા ફ્લાવર શોમાં જોવા મળશે. જેવી રીતે જોઈ શકો છો, જો ખૂબ જ સરસ મજાનો નજારો. આપણે ચાલો નીચે જઈએ. નીચેથી તમને જો આખું 360 વ્યૂ દેખાડી બહુ જ સરસ નજારો આવશે. અને જો અત્યારે પબ્લિક થોડુંક આવવાનું તો ચાલુ થઈ ગયું જ છે. પહેલા દિવસે જ આટલું ટ્રાફિક છે તો વીકેન્ડ્સમાં તો તમે એક્સપેક્ટ કરી શકો છો કે સારું ટ્રાફિક હોય. ચાલો તમને હું સરસ નજારા દેખાડું અહીંના. હા તો મિત્રો જો સરસ મજાનો ધોધ અહીંયા રાખવામાં આવેલો છે. આ વર્ષે જો આ નવી વસ્તુ છે, ખૂબ જ સરસ મજાનો ધોધ. જોઈ લો આ તમારા માટે. જો મિત્રો બીજી બાજુ આવી ગયા છીએ અને બીજી બાજુ જો આવું સરસ મજાનું સ્ટેશન છે. આખું જો સિટી દેખાડ્યું છે, એમાં બ્રિજ છે, પેલી બાજુ સ્ટેશન છે, સામે મંદિર છે, બિલ્ડિંગ, પહાડની માસે મંદિર, તમામ જો ખૂબ જ સરસ મજાની કલાકૃતિઓ અહીંયા દેખાડી છે. ચાલો હવે જાય આગળ ને તમને આગળ બતાડીએ. હા તો ભાઈ ફ્લાવર શોનું એક સેક્શન પૂરું કરી લીધું છે. ચાલો જઈએ આપણે બીજા સેક્શનમાં અને બીજા સેક્શનમાં જઈને તમને બતાડીએ કેવી મજા આવે છે. હા તો ભાઈ જો આ સામેના બિલ્ડિંગ ઉપર સરસ મજાનું લખેલું છે અમદાવાદ ફ્લાવર શો અને એની ઉપર પણ થોડું સુશોભન કરવામાં આવેલું છે. તો આ મેં તમને દેખાડી દીધું. ચાલો જઈએ એમાં સામે અને જોઈએ કે બીજા સેક્શનમાં કેવી મજા આવે છે. જો અહીંયા લખ્યું છે રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક. હા તો ભાઈ જે સેકન્ડ મેઇન સેક્શન છે ને એમાં આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ. આ જે સેક્શન છે ને એ મેઇન છે. જ્યારે તમે અહીંયા આવશો ને ત્યારે તમને બહુ જ મજા આવશે. જોઈ લો, જો આવતા એન્ટ્રી થતાની સાથે જો અલગ ફ્લાવરની આકારની તમને અલગ આકૃતિઓ જોવા મળશે. જોઈ લો આ સરસ મજાની આકૃતિ જોઈ લો, બહુ સરસ મજાની આકૃતિ છે. જોઈ લો 360 આપણે જો આખું ફરી લઈએ. રેડી, બહુ જોરદાર છે. જો અહીંયા આની વિશે ડિટેલ લખી છે, ઓડિયો ગાઈડ ને. જો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો લખેલું છે. સ્કેન QR કોડ ફોર ઓડિયો ગાઈડ અને વાસુદેવ કુટુંબ ધ યુનિટી. બરાબર, આ વાસુદેવ કુટુંબકમનું સાઇન છે. ચાલો જો આગળ ઓલિમ્પિકનું સાઇન છે એ પણ તમને બતાડું. હા તો જો આ ઓલિમ્પિકનું રાખવામાં આવેલું છે ભારત 2036. જે 2036ની ઓલિમ્પિક અહીંયા યોજવામાં આવેલી છે એના માટેની. જોઈ લો. હા તો ગાઈઝ જોઈ લો અહીંયા ગાંધીજીના 3 વાંદરાઓનો જો સરસ મજાનું ચિત્ર અહીંયા રાખવામાં આવેલું છે ફ્લાવર શોમાં. બુરામત બોલો, બુરામત સુનો, બુરામત દેખો. વાહ. હા તો ગાઈઝ જોઈ લો ફ્લાવર વેલીનું અલગ અને રમણીય દ્રશ્ય જોઈ લો. સરસ મજાનું દ્રશ્ય. અને અહીંયા જો સાઈડમાં પણ ઘણા બધા ફૂલ રાખવામાં આવેલા છે. રેડી, અહીંયા જો તમને ઇન્ફોર્મેશનનું કાઉન્ટર જો અહીંયા મળી જ જશે તમામ વેલીએ. ચાલો એ આગળ જઈએ ને તમને બીજા સારા દ્રશ્યો જોઈ લો. પબ્લિક જોઈ લો, ફૂલ પબ્લિક છે અત્યારે પહેલા દિવસે જ. જોઈ લો. અને આ પણ જો સરસ મજાનો જો શંખ ટાઈપ રાખવામાં આવેલું છે. ચાલો નજીક જઈને તમને બતાડીએ.
જ્યાં સરસ મજાનું શંખ આકારનું રાખવામાં આવેલું છે, આજુબાજુ ફ્લાવર્સ છે, જોઈ લો. આ પણ અલગ સરસ રમણીય નજારો. ચાલો હજી આગળ વચ્ચે છે ને પૃથ્વીનો ગોળોવાળો સાઇન છે, એ સાઈડ જઈને તમને બતાડીએ. જોઈ લો અહીંયા સરસ મજાનો પૃથ્વીનો ગોળો અહીં વચ્ચે રાખવામાં આવેલો છે. એ પણ તમે અહીંયા જ્યારે ફ્લાવર શોમાં આવશો ત્યારે નિહાળી શકશો. હા તો મિત્રો જો પાછું એક સરસ મજાનું પ્રાણીનો નજારો, ખૂબ જ સરસ પ્રાણી. હા તો મિત્રો જોઈ લો આ સાઉથનું સરસ મજાનું મંદિર, જેનો આ નજારો જો ફ્લાવર્સને સહિત રાખવામાં આવેલો છે. ખૂબ જ જોરદાર મંદિર. હા તો જો આપણે બીજી સાઈડ તરફ જઈ રહ્યા છીએ. બીજી સાઈડમાં એન્ટર થતાની સાથે જ જો આવે સરસ મજાના ફ્લાવર્સવાળા ટાવર તમને જોવા મળશે. જોઈ લો આખી સાઈડ આમ ફ્લાવરના ટાવર છે. ચાલો તમને નજીકથી બતાડું. હા તો જો અહીંયા સરસ મજાનું ડોલનો નજારો, ખૂબ જ સરસ ડોલ. હા તો જો અહીંયા સરસ મજાનું બટરફ્લાય રાખવામાં આવેલું છે. હા તો મિત્રો જો અહીંયા સરસ મજાનું ડક રાખવામાં આવેલું છે. જોઈ લો ડક. મિત્રો હજી એક ડોમ રાખવામાં આવેલું છે ફ્લાવર શોની અંદર. જોઈ લો આ સરસ મજાનું ડોમ. આપણે આમાં એન્ટર થઈને તમને આની અંદર શું છે એ બધી તમામ નજારા દેખાડીએ. ચાલો પહેલાં છે ને એન્ટર થતાની સાથે જ જો તમને છે ને લાયન દેખાશે ને જો અલગ અલગ આવા રાઉન્ડ શેપમાં જો તમે તમારા ચિલ્ડ્રન્સને લઈને આવીને અહીંયા પ્લે કરી શકો છો. રેડી? આવું સરસ મજાનું આવશે. પછી જોઈ લો હવે જો અહીંયા લાયન રાખેલું આવેલું છે સરસ મજાનું. જોઈ લો સરસ મજાનું જો અહીંયા લાયનનું દૃશ્ય રાખવામાં આવેલું છે. જોઈ લો અહીં બાજુ આખું ઘાસ ને જંગલમાં ઘાસ હોય ને એવું જ ઘાસ રાખવામાં આવેલું છે. હા તો જોઈ લો મિત્રો મોરનું સરસ મજાનું દૃશ્ય અહીંયા રાખવામાં આવેલું છે. ચાલો જો આપણે જોઈ લો આ સરસ મજાનો મોર. તમને અહીંયા પ્રાણીઓની તો અલગ જ લેવલની કલાકૃતિઓ જોવા મળશે. જોઈ લો મોર કેવો લાંબો રાખવામાં આવેલો છે. જોઈ લો તમારા માટે સ્પેશિયલી આ લાંબો મોરનો સરસ મજાનો નજારો. હા તો મિત્રો જોઈ લો સરસ મજાનો વાઘ પણ રાખવામાં આવેલો છે વચ્ચે. તો તમને અલગ અલગ ટાઈપના પ્રાણીઓની બધી ચલચિત્રની આકૃતિઓ અહીંયા જોવા મળશે. હા તો મિત્રો જો અહીંયા બુલ ફાઇટ હારી રહી છે. બે બુલ એકબીજા હારે ફાઇટ કરી રહ્યા છે. બુલ ફાઇટ, ધ વન એન્ડ ઓનલી ફાઇટ. કાંઈ ઘટે નહીં એવી ફાઇટ એટલે કે બુલ ફાઇટ. જોઈ લો. હા તો જો સરસ મજાનો ઊંટ જે રણમાં ચાલતો હોય એનો નજારો. હા તો મને કોમેન્ટ કરીને કહો કે આ કયું પ્રાણી છે. મને તો ખબર કયું પ્રાણી છે, કોમેન્ટ કરીને જણાવો. જો આવડું મોટું સરસ મજાનું પ્રાણી છે પણ કયું છે એ મને ખબર નથી. જોઈ લો ની આજુબાજુ ફ્લાવર ને બધું છે. હા તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે. તમને આ વિડીયો ગમ્યો હોય ને અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઈક કરો, વધુને વધુ શેર કરો અને આપણી ચેનલ વીસી બ્લોગ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી બ્લોગ્સ. આવા જ અમદાવાદના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળીશું એક નવા વિડીયોની સાથે. બાય બાય.